ગાઈસ બાઉન્ડ્રી બહાર ગયો છે, બોલ 6 છે, રવિન્દ્ર જાડેજા સ્ટાઇલ. ચલો. તો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગાઈસ આજે છે અમારે શું કહેવાય બપોરનો કંઈક ટાઈમ થયો છે, 1-1:30 વાગ્યો છે. અત્યારે અમે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. રીઝન એ છે કે છોકરાઓને પણ આજે છૂટી છે, હું પણ આજે ફ્રી છું. એટલે અમે લોકો એડવેન્ચર માટે જો ટ્રીપ કરવા નીકળ્યા છીએ. છત્રી ને ગેમ્સના ઇક્વિપમેન્ટ્સ ને ક્રિકેટ બોલ, વિકેટ્સ, વોટર બોટલ્સ બધું આમ કહેવાય ને. અને વાતાવરણ પણ એવું છે એટલા માટે અમે ટ્રીપ કરવા નીકળ્યા છીએ. કંઈ ડિસાઇડેડ નથી ક્યાં જશું. નીકળી ગયા છીએ, હાલીને જશું, કોઈ વ્હીકલમાં નથી જવાના. એટલે રખડતા જઈએ છીએ. તો જોઈએ આજે શું થાય છે ન્યૂ. જો કે અમારા બધા ખેલાડીઓ જુઓ એકથી એક ચડિયાતા છે. ગાઈસ છોકરા સાવ ધીમે ધીમે હાલે. મને તો એમથી મારાથી આગળ નીકળી જશે, પણ આ બધા સાવ ધીમે આવે. પગપાળો પ્રવાસ. ફ્રેન્ડ્સ, અમે એટલી મહેનત કરીને મારા ઘર સુધી પહોંચ્યા છીએ. એ રહ્યું મારું ઘર. કેટલી મહેનત, સંઘર્ષ કર્યો અમે. સંઘર્ષ કર્યા પછી અમે લોકો નીકળ્યા. ચલો. ફ્રેન્ડ્સ, રુદ્રની અને આર્યનની ફર્સ્ટ ટ્રીપ છે નહીં? તમે ચાર તો હતા નહીં? કેવો છે એક્સપિરિયન્સ? હજી તો સ્ટાર્ટ થયો. મિસ્ટર રુદ્ર સિંહ. ફ્રેન્ડ્સ, ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. હા ગાઈઝ, હું આ લોકોને ક્વિઝ લઉં છું કે અમારો ફર્સ્ટ બ્લોગ કયો હતો. એકે કીધું હેર કટનો છે. હેર કટનો ગાઈઝ સેકન્ડ છે. ફર્સ્ટ બ્લોગ અમારો નોર્મલ છે. હું ને કર્મરાજનો જે પેલો થંબનેલ આવ્યો હતો એ છે. એટલે આ છે વિનર મિસ્ટર ઇન્દ્રજીત નહીં, રુદ્રરાજ. અહીંથી છોડો, અહીંથી આપણે મંદિર જઈએ. ચાલો. કાં છોકરાઓ ધીમા પડી ગયા? ફ્રેન્ડ્સ, અમે હાલીને જઈએ છીએ કારણ કે મજા આવે. આવો વાતાવરણ છે ને, હાલીને જવાનો પવન બહુ મસ્ત આવે છે. અને છોકરાઓ જોતો ક્રિકેટ બેટ ને સ્ટમ્પ ને બધું લઈને નીકળી પડ્યા છે. એ લોકોની પાછળ, એ લોકોની સિક્યોરિટીની જેમ જાવ. પાછળ સિક્યોરિટી રાખતો જાવ. ગાય સિરિયસ કહો, આપણને એમ થાય કે આપણી એજના સરખા જઈએ ને એની યાર મજા. પણ એવું નથી. આ એજના છોકરાઓને ફરવા નીકળો, કંઈક અલગ જ એક્સપિરિયન્સ આવશે. જો ફ્રેન્ડ્સ, અહીંયા બધે બાવળ હતા, એ બાવળ નીકળી ગયા છે. અહીંયા પ્લાન્ટિંગ થશે. જો અહીંયા ખાડા કરેલા છે ઓલરેડી. ગાઈસ સિરિયસલી એટમોસ્ફિયર જ કે વધારે જ સારો. બપોરનો કંઈક એપ્રોક્સ 1-1:30 વાગ્યો છે, પણ છતાં પણ આ વાતાવરણ જુઓ તમે, એકદમ ફૂલ કુલિંગ. હાલીને જવાની વધારે મજા આવે છે. જો ફ્રેન્ડ્સ, અહીંયા ગાયો અને વાછડીઓ ચરે છે. લીલુંછમ છે વાતાવરણ. અહીંયા જો ચારે બાજુ લીલુંછમ. ગાઈઝ, આ છત્રી એવી લીધી છે એટલે ગાઈઝ આને બધા પોપટલાલ કહે છે. આ નાનકો પાછળ આવે. આને ગાઈઝ બધા જેઠાલાલ કહે. ડોક્ટર હાથી છે તો જેઠાલાલ કોણ હે? ના, ઈ ક્યાં જેઠાલાલ લાગે? હું જેઠાલાલ. ગાઈઝ, હું ક્યાં એંગલથી જેઠાલાલ લાગુ? ક્યાં એંગલથી લાગુ છું? હું ઓલો કોચ નતો આવ્યો વચમાં, એવો નથી લાગતો? એક આવે છે, એક ડાન્સ શીખવાડવા આવ્યો તો ક્રિકેટ માટે કોક આવ્યો. હા, હું એવી રીતે જો બેગ લઈને નીકળી પડ્યો. ગાઈઝ, આપણે આખી તારક મહેતાની ટીમ છે. નો કોપીરાઇટ. ગાઈઝ, પગમાં કાંકરા ઘૂસી ગયા. તો कैसे हैं आप लोग? ના એને એ ન જોવાનું તમારે, એ બધું ન જોવાય. કેરી મિનાટી ના ફોલો કરો. કેવું કરે? કેરી મિનાટી ના ફોલો કરો. વી આર નોટ સ્પોન્સરિંગ કેરી મિનાટી. સરસ જોશે ને કરો. હા, એનું સરસ છે કામ. સિમ્પલ એકદમ બધું સિમ્પલ બ્લોગ. આપણે કરશું ગાઈસ 24 hours વાળો ચેલેન્જ પણ કરશું. 24 hours. ગાઈસ, બધાને છોકરાઓ ઓલા ટીચર સાથે ફરવાની ટેવ હોય ને તો હા સાહેબ એમ કરે બધું.
ગાઈઝ અમે એડવેન્ચર માટે જુઓ આ મસ્ત આમ ઊંચો ડુંગર ટાઈપ મળ્યું છે અમને, અમે એની ઉપર ચડીએ છીએ, ત્યાં જઈને ફોટોશૂટ કરશું થોડોક. અમને જુનાગઢની ફિલિંગ લઈએ છીએ અમે અહીંયા. મિની માઉન્ટ એવરેસ્ટ. હવે ગાઈઝ આ મિની માઉન્ટ એવરેસ્ટ એનાથી 5-6 મીટર ઊંચો માંડે. ગાઈઝ અમારી ગામની પાછળનો જે કાચો રસ્તો છે ને એ અહીંથી સીધો નાની ભાડી જાય છે, સીધો રોડ ઉપર કોઈ છે નહીં. અહીંયા ઓછા લોકો આવે છે. તમે અહીં ક્રિકેટ રમવાનું થોડુંક મન થઈ ગયું છે. ગાઈઝ અમે રોડ ઉપર ક્રિકેટ રમીએ. જુઓ, હેલો. હા, ફાસ્ટ બોલિંગ નહીં ભાઈ, પછી બોલ ખોવાઈ જશે, જડશે નહીં ક્યાંય. આરામથી. ઇન્દ્રા ઇન્દ્રા મૂવી આવી હતી, ઇન્દ્રા ધી ટાઈગર. ટપ્પો ગાઈઝ મને ઈચ્છા થઈ ગઈ છે તો હું બેટિંગ કરું, છોકરા જો ફિલ્ડિંગ કરે છે, બોલિંગ, અને અમારે મિસ્ટર દિવ્યરાજ સિંહ એ બ્લોગિંગ કરશે, અને શિવમ છે વિકેટ કીપરીમાં. ગાઈઝ બાઉન્ડરી બહાર ગયો છે, બોલ 6 છે, રવિન્દ્ર જાડેજા સ્ટાઇલ. વળી આગળ અમારી ટ્રીપ સ્ટાર્ટ કરી દીધી છે. ક્રિકેટ રમતા જાય છે કારણ કે આ રોડ ઉપર કોઈ છે જ નહીં, એટલે જવા આવવાની મજા આવે. કોઈ છે જ નહીં, ફૂલ સુમસામ સડક. નાની ભાડીનો વ્યૂ પણ સારો છે. બેટ સારું છે, ફાઈબરનું, એકદમ લાઈટ. પાણી ક્યાં યાર, એટલું બધું થોડુંક પાણી છે ખાલી. જો ગાઈઝ બધા આમાં તરાવી જાય છે, કચરો પછી ખાવાનો જ છે ને એમાં. ગાઈઝ અમે હાલીને જઈએ છીએ, ત્યાં અમને શું કહેવાય સારું એવું તળાવ જેવું, તળાવ તો નથી, નાનું એવું આમ પાણી ભરાણું છે ચોમાસાનું, એ અમે જોતા જશું. સરોવર અમે ત્યાંથી જગ્યા હશે ને ઉપરથી આમ પહાડી ઉપરથી જોવા જશું. નાનું એવું પાણીનું ખાબોચિયું ભરાણું છે, તળાવ કહી શકાય, નાનકડું મિની તળાવ. ગાઈઝ આ ડાન્સ કરવાનો છે આજે અમારે દિવ્યરાજ સિંહ, આજે ફૂલ ડાન્સ કરવાના. ઓડિયન્સ અમે લોકોએ ગાઈઝ ત્યાં ગંગાપરમાં સ્ટેજ બનાવડાવ્યું છે, 10 લાખ લોકો જોવા આવવાના છે. લાઈવ પરફોર્મન્સ ચડ્યા મિસ્ટર દિવ્યરાજ સિંહ, એનું લાઈવ પરફોર્મન્સ છે. ઓલું સ્ટીવડી ધોપ વાળો સોંગ છે ને એની ઉપર. ગાઈઝ અમે અહીંયા તલાવડી ઉપર ચડીએ છીએ, પાળી ઉપર. આર્યન તો ચડી ગયો. પહોંચી ગયા. મિની તળાવ, નાનકડું તલાવડી. ક્યાં છે? હા હોય રહી ગાઈઝ, ભેંસું. ના આમાં મગજ ના હોય. આ તો ખાલી મળી એમ ચોમાસાનું ભરાણું છે, આમ તો નહીં હોય અહીંયા. જો અમારી આ જીમ્પેક્સ કંપની છે, અમે છોકરાઓ અહીંયા આવી ગયા છીએ તલાવડીએ વ્યૂ જોવા માટે. ચલો અરે ના સાઈડ આવી જાય, આ બાજુ રોડ પર ન રહે. ચલો ગાઈઝ આ રોડ પણ આખો ખાલી પડ્યો છે, ત્યાં સુધી અમે રોડ ક્રોસ કરી લઈશું. અહીંયાથી આવે છે ક્રિકેટ ગ્રાઉન્ડ, પિચ બનાવી છે. અહીંયા કીચડ છે, અહીંયા કીચડ છે, ઉપરથી વયા જશો હાલશે, વાંધો નહીં આવે. એડવેન્ચર અચ્છા, છોકરાઓને એડવેન્ચર કરવું છે. ઓકે કંઈ વાંધો નહીં, ચલો એડવેન્ચર કરીએ. જો અહીં બધે પાણી ભરેલું છે, છોકરાઓને એડવેન્ચર કરવું તો એટલે આ રસ્તો લીધો. અમે ઉપરથી ગંગાપરનો જે મેઇન રોડ છે ને, સિમેન્ટનો છે કે ડામરનો, ત્યાં છોકરાઓને એડવેન્ચર કરવું છે તો ચાલો એડવેન્ચર કરીને જઈએ. છોકરા એડવેન્ચર સિરિયસલી એડવેન્ચર કરતા જાય છે કિચડમાંથી. ફ્રેન્ડ્સ વરસાદ ચાલુ થઈ ગયો છે, છોકરાઓ છત્રી, એટલે મેં છોકરાઓ પાસે મંગાવી છત્રી. હું પોતે અલ્ટ્રાટેકની, ના અલ્ટ્રાટેક નથી, અંબુજા સિમેન્ટની છત્રી અમને મિલી લઈને આવ્યો છું. કારણ કે સારી અમને ઘણી 3-4 છત્રીઓ મળી છે, એમાંથી 1-2 તો અમે તોડી ફોડી નાખી કારણ કે યુઝ એટલો હોય એટલા માટે. તો આ એક બચી છે, છોકરાઓ જાય છે.
ગાઈસ આ બંને છત્રી ખોલવાનું ઓલી લપ કરતા હતા તો છત્રાય પૂરા થઈ ગયા. ગાઈસ સિરિયસલી આ પણ તૂટી ગઈ લે. હા તૂટી ગઈ. આ છત્રી પણ તૂટી ગઈ ફ્રેન્ડ્સ. મને થયું આ ટકી એક બચી એક આવી થઈ ગઈ. ઓકે કંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ. છોકરાઓ તો આગળ નીકળી ગયા છે. હું ને શિવમ ને આમ ત્રણે પાછળ છે. સૂર્ય ઓલા ત્રણે ચારે આગળ નીકળી ગયા. થોડી અહીંયા પાણી ભરેલું છે. આ ઉભા રહો ગાઈસ. આ મૂકીને ભાગી ગયા. એટલા એક્સાઇટમેન્ટ છે ને છોકરાઓને. ક્યાંય પહોંચી ગયા જોવો તો ગાઈસ. આ છોકરાઓ છે અહીંયા ઊંચી જગ્યા ડુંગર ટાઈપ છે. નેચરલ પથ્થરાનો ડુંગર છે આખો. ફૂલ એડવેન્ચર થાય ફ્રેન્ડ્સ. આજે સિઝન પણ એવી છે ચોમાસાનું. ટ્રેકિંગ કરવા નીકળાય ને એવી ફીલ આવે છે હવે. એમાં ડુંગરા ને બધું આમ ઘણું ઉપર આવી ગયા. આમ એરિયા ઘણો કવર કરી ગયા ફ્રેન્ડ્સ. આગળ રસ્તામાં પાણી છે. આ છોકરા બધા આની અંદરથી ઘૂસીને આગળ નીકળી ગયા જંગલમાં. બધા એડવેન્ચર કરતા આવે યાર. એટલું એડવેન્ચર કરશો ગાઈસ. હું નહીં નીકળી. હાલો નીકળી જાય. આ બધા ટીચકા નીકળી જાય છે. જો જાય ગાઈસ આગળ. चलो इतना भी एडवेंचर. ટ્રેકિંગ સારું છે. આજે તડકો નથી. ઓલા દિવસે તડકો હતો. તડકો બહુ હતો. આજે તડકો ઓછો છે. જો આ રસ્તો છે પ્રોપર. પણ અમે ક્યાંથી જઈએ છીએ આડાવડા. वयो चाचा आगे बात जाऊ तो वयो चाचा. गाइस हम पूरी तरह से खो चुके हैं. हमें रास्ता पता है ही नहीं. चलते जा रहे हैं गाइस. फाइनली गंगापर गामे में पहुंची गया छी. हमें तेड़ा रस्ता में आया छी. जो दो गाइस फुल ऑफ एडवेंचर. છોકરાઓ તો આગળ નીકળી ગયા. હું પાછળથી શૂટ કરતો આવું છું. ઇન્દ્રા ખતરનાક હે. ખાડું ભરેલો નહીં કે આમાં નાઈ લ્યો. હે રિપીટ ગાઈસ. સામે છે ગંગાપર ગામ. આ છે ગૌશાળા જો કે બંધ પડી છે. ઘણા આનંદીબેન પટેલ જ્યારે હતા CM ત્યારે બનાવવાનું ચાલુ થઈ હતી. પણ અહીંયા કોઈ કંઈ થયું નહીં આગળ કામ કંઈ. હમણાં બધા એમ જ ગૌશાળામાં બધા થોડા ગાયો ભેંસ હોય છે અજાણ્યા. તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ પીચ પાસે. 1v1 મેચ. ચાલો ગાઈઝ ગંગાપર ગામ સુધી અમે પહોંચી ગયા છીએ. જો તમારો એડવેન્ચર રસ્તો અહીંયાથી હતો અમારો પ્રોપર. હા રોડ ટુ રોડથી અહીંયા આવવાનું હતું. અને અમે આવ્યા ક્યાંથી? અહીંયા જંગલમાંથી. કારણ કે એડવેન્ચર કરવું હતું છોકરાઓને એટલે. સરસ લ્યો. ગ્રાઉન્ડ સરસ છે ફ્રેન્ડ્સ. અહીંયા જો ગંગાપરમાં અહીં છોકરા રમવા આવી ગયા છે. અહીંયા પીચ છે. જો ગંગાપર ગામની એન્ટ્રન્સ છે. એક સેકન્ડ તમને ઝૂમ કરીને બતાવું. એન્ટ્રન્સ છે. અહીંયા મંદિર છે. છોકરાઓ બધું સ્ટમ્પ ને બધું ગોઠવવા માંડ્યા છે. બહુ જ સરસ વાતાવરણ છે. સિરિયસલી એકદમ સરસ. નથી તડકો નથી ઠંડી. એવું મસ્ત મિક્સ વાળું વાતાવરણ છે. ગાઈઝ આ પહેલી ટીમ છે ઇન્દ્રા, સૂર્યદીપ અને શિવમ. સેકન્ડ ટીમમાં છે મિસ્ટર દિવ્યરાજ સિંઘ, મિસ્ટર રુદ્ર અને આર્યન. અને હું બંનેની ટીમમાં છું. બંનેમાં હું બેટિંગ લઈશ. બોલિંગ કોની કરશે ફિલ્ડિંગ. ગાઈઝ ચિંતિત થઈ કે ઓલી ટીમ ગાજી પડી જાય. કંઈ વાંધો નહીં. હું બંનેમાં છું. હાલો गाइस ट्रायल बॉल. मिस्टर आर्यन ने बॉल फेंका और ये सिक्सर. नहीं हुआ. ट्रायल बॉल था इसलिए. Keep it up guys. गाइस आर्यन ने फिर से रफ्तार पकड़ ली है और ये आर्यन ने डाला बॉल और इंद्रा ने मारा शॉट. नो इट्स अ वाइड बॉल. ओके कोई प्रॉब्लम नहीं है. आई एम अंपायर. मैं कमेंट्री करता जाऊंगा. कोई दिक्कत नहीं है. वाइड થઈ ગયો છે ફ્રેન્ડ્સ બોલ. ફર્સ્ટ બોલ 0 રન. વાઇડ બોલ. ફર્સ્ટ બોલ તો કંપનીને વર્ક કરી દીધી. ફરીથી આર્યન આવે છે ફૂલ 3 2 1 એને થ્રો કર્યો છે બોલ અને ઇન્દ્રાએ મારો શોટ આઉટ.
ઇન્દ્રા આઉટ થઈ ગયો છે ગાઈઝ. કોઈ વાંધો નહીં, વિરાટ કોહલી, સચિન તેંડુલકર બધા ફર્સ્ટ બોલ ઉપર આઉટ થાય, કોઈ પ્રોબ્લેમ નથી, થઈ જવાય. इंद्रा सिंह आउट. बहुत खेत के साथ ग्राउंड से बाहर निकलते हुए मिस्टर इंद्रा सिंह चावड़ा. गाइस फुल वरसाद ચાલુ થઈ ગયો, બધા છોકરા બધા ભેગા થઈ ગયા. અરે નાવ તો રે આમાં વરસાદમાં પલી જઈશ. આ રુદ્રા સૂર્યદીપ વરસાદમાં રમવાની મજા અલગ છે. યાર બધા કને પંચ રેડિયો વરસાદમાં ના ઓલે હું રમવાની મજા અલગ છે ને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ને કચ્છ વાલો ને કચ્છ નહીં દેખા. આ બધું જાણે ઓલી લાઇન્સ બધી મોટે ન કરી આવ્યો એવો ગેંગસ્ટર. KGF ને ફોલો કરે ગાઈસ, KGF. ગાઈસ ઓછો થઈ ગયો વરસાદ, બંધ. મારું સ્ક્રીન પર બ્લર થવા માંડી. ના ના આ કોનો જુવાન, આ કોનો, આ કોનો, આ કોનો, આ કોનો. સૂર્ય પહેલા હું બીજો, આ ત્રીજો. ગાઈસ એવી રીતે મારો સેકન્ડ છે. ગાઈસ ઓલું જે આ લોકો જે રમે એ પ્રમાણે, એટલે કે એક જણો બેટિંગ કરે બીજા બધા બોલિંગ કરે એવો રૂલ છે. ટીમ બીમ કંઈ છે નહીં હવે, એટલે મેં નંબર પાડી દીધા છે. મારો સેકન્ડ નંબર છે બેટિંગમાં. બીજા બધાનો અલગ અલગ 6 જણાનો છે. દિવ્યરાજ શૂટિંગ કરે છે હમણાં, પણ દિવ્યરાજ આને પછીની મેચમાં આવશે, એને કારણ કે શૂટિંગ કરવું એ બિચારો થાકી જાય એટલા માટે અમે ગેમ સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ હવે ઇન્દ્રાની બેટિંગ આવી છે, મારી બેટિંગ થઈ ગઈ છે. છોકરાઓ ખરેખર સારું રમે છે. ઇન્દ્રાનું સારું છે પરફોર્મન્સ આમાં. મિસ્ટર ઇન્દ્રા, તમારી બેટિંગ થાય છે, કેવું ફીલ છે? કેવું ફીલ થાય છે? फील अच्छा है. दूसरा कुछ कह नहीं सकते हम, बाकी मजा आ रहा है. જાડીઓ અમારે દહીં દૂધમાં છે, મન થાય ત્યારે રમવા માટે, મન થાય ત્યારે મૂકી દે. ગાઈઝ ઇન્દ્રાએ હાફ સેન્ચુરી કમ્પ્લીટ કરી છે. સારું રમે સિરિયસલી. એ ભાઈ સાહેબ રવિન્દ્ર જાડેજાનો લો તલવાર વાળો સ્ટેપ કરે ત્યાં ઊભો ઊભો. બોલ હવે કાંઈ ચડતો નથી. હમણાં 4 રન ઘટતા હતા, એણે 4 માર્યો છે. બોલ ખોવાઈ ગયો, સિરિયસલી ખોવાઈ ગયો. ગાઈઝ આપણે છોકરા ઉપર પ્રેન્ક કરીએ કે બોલ ખોવાઈ ગયો છું, અહીં ખોટું ખોટું ગોતવાની એક્ટિંગ કરું છું અને અહીંયા ક્યાંક સંતાડી નાખીશ બોલ. બોલ છોકરા ગોતે ઘડીક વાર. ગાઈઝ જોઈ ગયા બોલ, વળી પાછો મારે, સિક્સર થાય. ગાઈઝ ઘણા વર્ષો પછી હું ક્રિકેટ રમ્યો, વર્ષો વીતી ગયા, વર્ષો. ક્રિકેટ જોવા ગયો તો જામનગર હતો ત્યારે સ્ટેડિયમમાં, બટ રમવાનો એક્સપિરિયન્સ ઘણા વર્ષો પછી છે. અને આ નાનકા છોકરા ભેગું રમવાનું કંઈક વધારે સારો એક્સપિરિયન્સ છે મારો. ગાઈઝ ઇન્દ્રાની બેટિંગ પૂરી થઈ ગઈ. છેલ્લા બોલ ઉપર આઉટ થયો છે. અમારે બંનેની બેટિંગ થઈ ગઈ. જાડીઓ રમતો નથી. અમે ત્રણે ભાગી જઈએ. ઓલા બધા ભલે બિચારા ફિલ્ડિંગ કરતા, બેટિંગ નતા આપી. અમે જઈએ ટાટા. એને ખબર મસ્તી કરે એટલા માટે, એ લોકોને ખબર મસ્તી કરે એટલે સિરિયસ નથી લેતા. અમારા ભોજનાલયમાં કેમ હાથ નાખ્યું? ભોજનાલયમાં હાથ નહીં નાખવાનું, નહીંતર મારી નાખું. અરે બાપ રે, આ તો મર્ડર. છોકરા વાયલન્સ નહીં, છોકરા વાયલન્સ નહીં. કેટલા વિગે હો થાય સાંભળો વાત તો સાહેબ. ગાઈસ લાસ્ટ પ્લેયર બેચો છે શિવમ ખાલી. ભાગ ભાગ શિવમ ભાગ. ये इधर डालिए गेंद और ये शिवम आउट नहीं हुआ. 4 ના 4 નથી, નથી પહોંચ્યો.
ભાગી જા જલ્દી ભાગી જા. પકડ યાર, ભાગ શિવમ ભાગ. વયો જા તું. એ ભાગ. સો ગાઈઝ અમે મેચ પૂરી કરી છે. ઘરાવ રૂલ હતા, કાંઈ એવા કંઈ પર્ટિક્યુલર રૂલ નહોતા. તો મિસ્ટર ઇન્દ્રા આપણા વિનર છે. કેટલા રન થયા? 55 રન્સ. ફર્સ્ટ રેન્ક. સેકન્ડ રેન્ક આવે મિસ્ટર ઇન્દ્રા. એના થઈ છે 39. લગભગ 10 રન છે. મેં તો એમ રહ્યું, મારો કંઈ આઈડિયા હતો નહીં, હું તો એમ જ બોલતો હતો. મારા કંઈક 9 રન હતા. આપણને માસ્ટર માઇન્ડ છે, આપણે બંને ટ્રોફીથી નવા દઈએ. જો આ ટ્રોફી આપશું મિસ્ટર ઇન્દ્રાને હારી આપી. ઇન્દ્રાની હારી આ ચોરસ આપી, થોડીક ચોરસ. આ છે શું કહેવાય, કોઈનું આ હવે પોલિશ કરીને એ વેચશે. અને આ છે મિસ્ટર આર્યન માટે. ઓકે, ગોલ્ડન. ના, આને પ્લેટિનમ આપ્યું નહીં. થેન્ક યુ શિવમની નાનકડી થર્ડ આવ્યું નથી મને. હા, દિવ્યરાજ કાંઈ ન કરવા માટેની ટ્રોફી. અને કાંઈ નથી કર્યું. નથી ફિલ્ડિંગ કરી, નથી બોલિંગ કરી, નથી એમ્પાયરિંગ, નથી વિડીયો હરકા બનાવ્યા. કાંઈ નથી કર્યું. ગાઈસ, ક્રિકેટ મેચ પૂરી થઈ ગઈ છે. અમે ઓલું સોન સાગરી, તમે શું કહો ગાઈસ ખબર નહીં, કે આપણે એક જણા આઉટ કરી હાથ પકડીને ભાગવાનો. મુંબઈ રહેતા ત્યારે સોન સાગરી કહેતા. ઓલો રુદ્ર એના ઉપર દાતો અને ઓલો દિવ્યરાજને પકડવા ગયો છે. દિવ્યરાજ આઉટ ગયો, પણ ગાઈસ દિવ્યરાજને આઉટ નહોતો કરવાનો. એ થાકી જશે, એ જાડો જશે. પછી ભેગા કેમ ભાગીને આઉટ કરશે? પેલા એક સ્લીમને આ બંનેમાંથી એકને આઉટ કરવા હતા. એ બંને થઈને પછી ફટાફટ પકડી દે. ઓલા બંને આવે આરામથી આવે રોડ પર, ગંગા પરના ઓલા ગેટ સુધી વયા ગયા. અમે બધા અહીંયા જ ઊભા હતા, અમને આઉટ ન કરે. એક પાછળ ભાગી ગયો. પણ એ જોવા જે વસ્તુ હતી એને આઉટ નહોતો કરવા. અમારે કોઈમાંથી કરત ને તો જલ્દી બીજાને પકડી લેતા. હવે એ બંને બિચારા બે થાકી ગયા, હવે કેમ પકડશે? સો ગાઈસ, ગેમ્સ રમી લીધી છે. બહુ જોરદાર મજા આવી આજે તો, કારણ કે વરસાદનો સિઝન છે એટલે આમ રમતા હતા બધા. વળી વરસાદ ચાલુ થાય છે, આમ પણ 4:30 જેવું વાગી ગયું છે. એટલે હવે આમ ધીમે ધીમે નીકળીએ. વરસાદ થોડોક સ્પીડ ચાલુ થાય એની પહેલાં અમે બધા છત્રી સારુંથી લઈ આવ્યા છીએ. સો હાલો ગાઈસ, આપણે જઈએ પાછા ઘરે, કારણ કે હવે નોર્મલ રોડ ઉપરથી જશું, કારણ કે અહીંયા હવે બાવળ ને બધું વરસાદ ચાલુ થાય એના કરતાં. સો નોર્મલ રોડ હાલતું ને હવે. ચલો હવે જઈએ છીએ ફ્રેન્ડ્સ. ગાઈસ, હાલીને ગયા એટલે ટ્રીપમાં મજા આવી. સિરિયસલી હાલીને મજા આવી હતી કે કારમાં? હા. ગણેશ ચતુર્થી આવે છે, ગણપતિ બાપાનું આરતી કે શું આરતી કે એવું કઈ ગાય છે ગીત. એડવાન્સમાં હેપી ગણેશ ચતુર્થી ગાઈસ. હાલો હવે હનુમાન ચાલીસા. ગાઈસ, બધા ભક્તિના માર્ગે છે. ગાઈસ, ઇન્દ્રાએ બોલો એક શોટ માર્યો ને બાવળની અંદર બોલ નાખી દીધી. ભાઈ સાહેબ હવે અંદર ગોતવા ગયા છે. ઘરે પહોંચી ગયો છું. અહીંયા મારો પાછળનો ગેટ છે. આ છોકરાઓને તો જે હાલીને જવાનું છે એમના ઘરે. સો કેવો હતો એક્સપિરિયન્સ છોકરા? સો ગાઈસ, આજનો આવો કંઈક વ્લોગ હતો. આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને એન્જોય કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.